ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મસ્ત. આજે છે બુધવાર અને જો હું એકદમ 8 વાગ્યા છે ને હું એકદમ રેડી થઈ ગયો છું નાહી ધોઈને. અને તો બસ મંદિરે જાઉં છું. વહેલા રેડી થઈ ગયા હતા, વહેલા મંદિરે જતા આવીએ મસ્ત. તો બાકી જો અત્યારે જાઉં છું મંદિરે જઈ અને જોઉં છું. પછી તો થોડીક વાર રહ્યો તો હું જીમમાંથી વહેલા થઈ ગયા હતા તો થોડાક મેં કીધું વહેલા નાહી તો રેડી થઈ વહેલા મંદિરે જઈ આવીએ અને વહેલા ફ્રી થઈ જાય એમ. તો પછી મેં કે આપણે જોલો મારવા થાય એકાદો તો એક જોલો મરાઈ જાય પછી કદાચ મેળ આવે, ટાઈમ મળી જાય ફ્રી હોય તો એમ. કારણ કે જવાનું મારે લેટ હોય તો ફ્રી હોય કાં તો ઓલી ઉઠી જાય તો એને રમતવા થાય એમ. બે કારણ થઈ શકે એટલા માટે. સારું, ચાલો મળીએ પાછા. મારે તો જે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, પણ મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? ને અમારી મસ્ત મોર્નિંગ જો કે આજે મારી થોડીક કામ નહોતી કરવી એવું થતું હતું. કારણ કે ખબર નહીં 3 વાગ્યાની મારી નીંદર તો ઉડી ગઈ હતી. કારણ કે પ્રથા ઉઠીને એટલે એની પાછળ મારી નીંદર ઉડી ગઈ હતી. પણ ઊભું થવાનું મન જ ન થાય અને આટલા પગને દુખે ને એમ થાય કે સૂતી જ રહું, આંખું ખુલતી જ નથી. આમ જાગવું કે ભાઈ હાલો ઉઠી જાઉં, પણ આમ ઊભું થવાનું ત્રેવડ જ નંબરે. તો 8 વાગે પછી ધરાડ પ્રથા ઉઠીને એટલે પછી ઉઠવું પડ્યું. ને પછી સવારે નાસ્તો બનાવ્યો ને નાસ્તો કર્યો ને પછી ટિફિન તો જ બન્યું નથી. હવે બપોરે જ મેળ આવશે. તો અત્યારે પણ હવે એમ થાય કે હજી હું સૂઈ જાઉં ને આમ પગ દુખે ને એવું થાય. હવે ધીરે ધીરે થઈ જાય સરખું. પહેલાં અત્યારમાં થોડીક વાર તડકે મસ્ત બેસી લઈએ અને પ્રથાને થોડીક વાર રમાડી લઉં ને જઈ અત્યારે જાય છે. બપોરે હવે ટિફિન બનાવ્યું ને ત્યારે બપોરે આવવું પડશે. અત્યારે જો અત્યારે તો બેમાંથી એક જતા હોય ને એટલે એને ભેગું જવું હોય કે લઈ જાય નહીં. સીધ જાઓ ટાટા ટાટા ટાટા. અત્યારે જો જઈનું બેગ એને રેડી કરી લીધું. બોટલ ભરી પાણી કે હાલશે પાણીની બોટલ. અમે આજે ઓલું પાછું પાણી હજી આવ્યું નથી ને એટલે ત્યાંથી ભરી લેજો. ટાટા આવજો. મારે બધું કામ થઈ જાય. જાઓ પપ્પા ભેગા બેંકે જાઓ. પ્રથાબેન જો થોડીક વાર હમણાં 12 સુધી જશે ને અહીંયા મારું બધું કામકાજ પડ્યું છે. આજે કંઈ ઉકલતું નથી ને કપડાં તો પહેલાં જ મશીનમાં નાખી દીધા ને અહીંયા રસોડું વાસણ ચડાવી દીધા. હજી ચાના ને એ બધા વાસણ બાકી છે અને ઘરમાં બધું એમને પડ્યું. ખાલી બેડને સરખા કર્યા. હવે ઝાપટ ઝૂપટ કરશું પછી કંઈ અને પછી પહેલાં પ્રથાને જમાડી લઉં. કાકા જઈ જાય છે એટલે હમણાં કંઈ કામ નહીં કરે. તો પ્રથાને મસ્ત નાસ્તો કરાવી દઉં અને પછી ઝાડવાને પાણીને પીવડાવવાનું છે. તો પહેલાં તો એ પીવડાવી દેશું. પ્રથા ટાટા. 2 વાગી ગયા ને અમારા પ્રથાબેન જો ખવડાવવાનો એટલો ભારે શોખ. ખાતી ત્યાં મેં અત્યારે બનાવી ફાડા લાપસી તો ગરમ ગરમ હતી ને મને ભૂખ લાગી ગઈ એટલે મેં કીધું હું ખાઈ લઉં. તો ધરાડ આમાંથી જ ને ખવડાવું તો મેં બીજી ચમચી લઈ આવી દીધી. ધરાડ જો પોતે ચમચી આ મારી છે. ખવડાવ. કાકાને કેમ ખવડાવતી હતી? કેમ ખવડાવતી હતી કાકાને હમણાં? સ્પૂનથી કેમ ખવડાવતી હતી? એ જોજો. અહીંયા કાકા દીકરી રમશે. અહીંયા અમારે જેઠાલાલ ચાલુ થઈ ગયું. ભગવાનજીને થાળી ધરાઈ ગઈ. અહીંયા ગાયની કૂતરાની રોટલી થઈ ગઈ. જો આમાં મસ્ત ફાડા લાપસી તૈરી અને આમાં છે મસ્ત ભરેલા ભીંડાનું શાક મસાલાવાળું
જઈને ભાવે એવું. અહીંયા આપણી છાશ કરવાની બાકી છે. અહીંયા પ્રથમ માટે રોટલો વઘાર્યો હતો. અહીંયા રોટલી થઈ ગઈ ને હવે આટલા જો અહીંયા પડ્યા એટલા વાસણ કરવાના છે. પણ મેં કીધું જઈને એ લોકો આવે પછી જમીન પણ નિરાતે જ કરું. બધું કામ થઈ ગયું. વખત પોતા બાકી હતા પછી પોતા મેં રાખી દીધા કારણ કે પ્રથા ઉઠે ને પહેલાં હું રસોઈ કરી નાખું ફટાફટ. અને રસોઈમાં રોટલી છેલ્લે હતી ત્યાં તો બેન ઉઠી ગયા પછી કંઈ મેળ આવે નહીં. એને જમાડ્યું ને એવું બધું કર્યું ને બધું ઉપાડી લીધું બારોબાર જ રહી ગયા. હમણાં ખખેઈ રહ્યો મેં હજી ઓસાડ ઘોરવાનું જ કામ કરવાનું. મમ્મી કર્યા રાખે નહીં. જો વાહે 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 ભર્યા રાખવાનું નહીં. એ હવે તારે ક્યાં જવું હે? એમાં કપડા સંકેલા નહીં રાખી દીધા તો એ લઈ લઉં. હું ક્યાં નથી જાતી અને એમ કે નીચે જ જવાનું છે. પણ ત્યાં ભાવ બેઠું જો ભાવ બેઠું ખાલી નીચે જ જવું હોય બેનને. ત્યાં 2:30 વાગ્યા ને જઈએ ત્યારે હેલ્મેટ પહેરીને બેઠા. કાં જાય હેલ્મેટ પહેરીને બેઠા? ઉતારવા જ નથી દેતી. વળી કાઢે ને તો પાછું પહેરાવે. ત્યાં શું કરે તું? બસ હાલો મૂકી દે. હાલો તારે કરું તને કરવાનું જા ની 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 કેમ કે જતા કેનું કેવડું લાગે. કેમ ગઈ પ્રથા? પ્રથા ક્યાં? છોકરા રમકડાથી રમતો હોય આપણે છોકરી આવેથી રમ નહીં પ્રથા. તો જઈએ મસ્ત જમી લીધું. જોઈએ કેવું લાગ્યું જમવાનું? હા કેવું લાગ્યું જમવાનું? સ્વીટ હતું કા તાર કેટલા દિવસે ખાધું નતું ને મન થઈ ગયું. જો અહીંયા હમણાં પૂણા છે ને 5 થઈ ગઈ માથે. અહીંયા મારી મસ્ત ચા રેડી થઈ ગઈ. અહીં પ્રથાનો નાસ્તો રેડી થઈ ગયો. અહીં પ્રથા જો એટલે મસ્ત હેરસ્ટાઈલ વાયરી અને માંડ વારવા દીધું તો જે રીતે વાયરી. પણ મને ગળ બહુ શોખ છે ને એટલે વાર દીધું. હાલ સીધ જાવ. હાલો હાલ પણ હાલ 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 હાલો સીધ જાઉં. એ મારી મોર હાલતી થઈ ગઈ હતી. સીધ જાઉં પ્રથા સીધ જાઉં. આ તો બાયણું કેમ ખોલતી હતી એકલી? હે કેમ જાવ? હાલ ખોલી દે મને. કેમ ખોલાય? આમ આવડે ને તને? આમ કેમ ખોલતી હતી? અને આવું પોતાની રીતે છે ને આવડી ગયું ખોલતા ને બંધ કરતા ને. જેમ ખેંચીને ખોલતા નથી આવડતું એટલે હવે બરાબર છે. હવે એમ નથી જાઉં. મારે કામ છે. સીધ જાઉં. મને એમ કહે કે તું મને સેન્ડલ પહેરાવે. કોના છે એ? ક્યાં પહેરવાના હોય? ક્યાં પહેરવાના હોય? લાવજો. ક્યાં પહેરવાનો હોય? બેન મારે પારસી કરવાની છે હજી.
પ્રથા પ્રથા કેમ ગઈ આયા છે આયા તો જો અહીંયા અમારા પ્રથાબેન સૂઈ ગયા છે અને વાગી ગયા છે 9:30. કિશનભાઈ જમી આરામ ને અહીંયા મારું જમવાનું તૈયાર હતું આજે મસ્તીનું. મારે બાકી છે. જયા જમી લીધું. જય વૈધા કે નહીં મિસળમાં અહીંયા જો મસ્ત અમારા મિસળ પાવ રેડી છે. બે જમી લીધું મારે બાકી છે. કેવા બન્યા હતા? મજા આવી ભાઈ. અને નીંદર આવે જમીને પછી હવે જોઈએ હજી આજો કામકાજ રાખ્યું મેં ઉપર મેથીને ધાણા જે લઈ આવી મસ્ત હતી ગ્રીન કાલર લઈ લઉં કંઈક થેપલા કે કાલ કરવા છે મેથીના ભજીયા નહીં હમણાં કીધી જોઈએ ને અહીંયા જો તમારી ફેવરેટ વસ્તુ એક લીલું લસણ અને મસ્ત રીંગણા કારણ કે જે કેટલો ટાઈમ વિનુભાઈને હતા એટલે દેખીને એટલે લઈ આવી મસ્ત લીલું લસણ ને બીજું હજી એક ફેવરેટ છે તમારે કે આપણા બેયને કારેલા નીચે પડ્યા તો થોડું ઘણું શાકભાજી લઈ આવી ને અહીંયા કાલની તૈયારી થઈ ગઈ જો ફ્લાવરનું શાક ખાવું ફ્લાવર ને બટેટા અથવા તો થઈ જાય કદાચ ફ્લાવર તમને આપણે બધાને જો વેણ એમાં થાય ને આ ઓલી વેણ નાખી પણ ઓલા બેન ની અંદરમાં આવ્યા હતા રહેતા નહોતા એને ઉડાઈ દીધી પણ પછી ને પોલી હા ઓલી થઈ જાય પેલી જોઈએ હાલો ને પછી મમરાની વઘારવાના હતી થેલી લઈ આવી ભગવાનના ધરવાની સાકર લઈ આવી. હવે અહીંયા મારો જમવાનું રેડી છે પણ ઈચ્છા નથી થતી ખાવાની એમ થાય ખુઈ જાવ એવું થાય. ખબર ને આજે બપોરે મને લાગે આજ બપોરે ફાડા લાપસી ખાધી ને એટલે એવી થઈ ગયું એટલે ભૂખ નથી લાગતી એમ બને. તમને લઈ ગઈ હતી કે નથી લઈ? મેં તો ખાધું ત્રણ ખાધા કિશને 4 ખાધા મેં 3 ખાધા. ઓહ સારું લે નથી ખાધા ફટાફટ જમાઈ જાય હું તારે હાલો હું જમી લઉં તમારે. હા અહીંયા બેસો એટલે મારે જમાઈ જાય તો હું પણ નિસળમાં થોડુંક ચાખી લઉં કારણ કે મને બહુ ભૂખ નથી લાગી. મેં કમરી ખાઈશ વધારે તો પાછું પેટમાં દુખશે ને એના કરતાં તો લિમિટમાં ખાઈ લઈએ. હા એક ગુડ ન્યૂઝ છે એ કાલના વ્લોગમાં કહીશ કારણ કે અત્યારે જઈ વહી ગયા પછી હું તમારી જોડે શેર કરીશ. બહુ મસ્ત ન્યૂઝ છે અને એના સિવાય પણ એક છે કે કાલે અમારા ઘરે કોઈ આવવાનું છે તો એ પણ તમને આગળના વ્લોગમાં જ ખબર પડશે. તો અમારા વ્લોગ મસ્ત મસ્ત જોતા રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. મસ્ત હું તમને ન્યૂઝ સંભળાવવાની છું. તો બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને હા વ્લોગ કેવો લાગે કમેન્ટ પ્લીઝ કરજો અને લાઈક પણ કરી દેજો. બાય.